દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. યોગેશ આનંદજી, તમે આપણા કવિરાજના પદોમાં એટલા એકરૂપ થઈ ગયેલા છો, બહુ સુંદર. આપણે બધા મહાત્માઓ થયા છે આપતો પુત્રો, ઘણું સારું તો ખરું કે નહીં? તો આ પદોમાં આપણે વિશાળ ભાવે, એટલે જેને જગત કલ્યાણ ભાવના કહીએ છીએ આપણે, કે જેમાં આપણે કલ્યાણ કરનારા તો છીએ જ નહીં, પણ આ સમજ બહુ સુંદર આમાંથી મળે. તો તમને જે લાગતા હોય આવા પદો, એની એક જુદી ચોપડી બનાવો, એક પદ લો અને તમે તમારી સમજથી લખો. એનો ઘણી વખત આપણે શાસ્ત્રોમાં લખે છે ને, એનો ભાવાર્થ, ટીકાર્થ, આ બધું કહે છે ને, તમે કરતા જાઓ. આવે થશે ને પેરેલલ, રોજ 1 કલાક આપવાનો એનો. થઈ શકશે કે વધારે પડશે? કલાક ઓછો કે વધારે પડે? કોને
ઓછો ભલે. સરુબેન બરોબર છે. હા, તો આપણે આપતપુત્ર સાહેબો, વડીલો, મહાત્માઓ આ થોડોક આ સત્સંગના આવ્યા છે તે લઈએ. શું લાવ્યા છે આમાં? હા, એના પદના આપણે આ થોડો સત્સંગ લઈએ. હા, હેમાબેન પૂછે છે. સારું. એક સૂત્ર છે, ડાયો કોને કહે કે જે પોતે જાણે કે હું કંઈ જ જાણતો નથી. આવું કંઈક સૂત્ર છે, એવું કંઈક તે ખોરી લાવ્યા. હે, અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી. ભલે ભલે. ડાયો કોને કહ્યો કે જે પોતે જાણે કે હું કંઈ જાણતો નથી. હવે આ તો વ્યવહારમાં પણ હું માનું છું કે બધા સમજી શકશે. બધા કોઈને પણ વાત કરશો તો સમજશે. કોઈને પણ વાત કરશો તો. અમે એક જર્મન ઓથરનું રાધેશ્યામભાઈ પાઠક સાહેબ, સુધીરભાઈ એક પુસ્તક જોયું હ્યુસ્ટનમાં, અમેરિકા જ્યાં જોવામાં આવ્યું. મારે લગભગ 12-14 વર્ષ થયા હશે. ત્યારે એ પુસ્તકનું હેડિંગ શું નામ હતું કે સોફીઝ વર્લ્ડ. શું કહ્યું? હા, સોફી નામની 11 વર્ષની છોકરી સાહેબ. હા, એની દુનિયા. અને એનું પિક્ચર બતાવ્યું હતું છોકરીનું ઉપર, અને ઉપર એની એક ખૂણામાં ઉપરના ટોપમાં ઘડિયાળ બતાવ્યું હતું, અને બીજી બાજુ વર્લ્ડ બતાવ્યું હતું, જે ઘડિયાળથી દુનિયા ચાલે છે એમ. અને આ છોકરી છે એને બતાવ્યું છે, એને એક અનુભવી ફિલોસોફર એને 2000 વર્ષનું આખું જ્ઞાન ચેપ્ટર બાય ચેપ્ટર આપે છે એને. અને બહુ એમાં બહુ સુંદર સિમિલીને એવી રીતે મૂક્યું છે એને, તો બહુ સરસ રીતે મૂક્યું છે. તે શરૂઆત કરીને ધીમે ધીમે આપે છે. એ આખું પુસ્તક છે. અને છોકરીનું લખ્યું છે એના, તે એને આમ એના હેડની આજુબાજુ લખ્યું છે, વાઇઝેસ્ટ ઇઝ શી હુ નોઝ નથિંગ. એવું કંઈક એ આવા શબ્દો છે. બહુ સરસ શબ્દો છે એના. એ જર્મન લેખક છે, જર્મન ફિલોસોફર છે. બહુ સરસ છે. સોફીઝ વર્લ્ડ, પણ લાઇટ લેંગ્વેજમાં લખ્યું, બહુ લાઇટ વેનમાં. એને ગંભીર આખી ફિલોસોફી આપે છે 11 વર્ષની છોકરીને. એ બહુ સારું હતું. એટલે હું કંઈ જ જાણતો નથી એ તો ડાયા કહેવાય. શું? પણ એ બોલ કરે તો પાછું ડાપણ જતું રહે. એવું નહીં સુધીરભાઈ? બોલે તો ડાપણ જતું રહે નહીં? હા, અંતરની વાત બોલાય નહીં, અને બોલવાની વાત અંતરમાં ના લેવાય. બોલવાની વાત એ વ્યવહારમાં આપી શકીએ આપણે. આપણા અમીન સાહેબ બધા વાલથી સમજાવ્યા છે ને ઘણી વખતે કે બહાર બોલીએ છીએ તે અંદર માનવાનું નહીં, અને અંદર આપણે માનીએ છીએ તે બહાર બોલવાનું, એટલે વ્યવહારમાં નહીં. એ બે વ્યવહાર નિશ્ચય કેવો સુંદર. એટલે આ તો સૂત્ર છે. આમાં શું તમને લાગે? મોટેથી બોલો. દાદા, અત્યારે આપણે જૂનું જ્ઞાન પડેલું છે અંદર, અને નવું જ્ઞાન ભળીએ છીએ, શબ્દ જ્ઞાન, અને એની સાથે ઘર્ષણ થાય છે. અને એ ઘર્ષણથી દાદા સ્પંદન આવે, અને સ્પંદન ઉઠે ઘણીવાર. એટલે પાછલા જે પડઘા પડ્યા હોય એ દાદા ભૂસાતા ખૂબ વાર લાગે છે, ખૂબ વાર લાગે, કેમ ઘણા વર્ષો થઈ ગયા જ્ઞાન લીધે. ના, એમાં તો આપણો નિશ્ચય કામ કરે છે. એ નિશ્ચય આપણો જેમ જેમ મજબૂત કરીએ. કાલે રાતે દાદા ભાવના કરી તો એટલા સુંદર પદો ગવાયા. એમાં ઉષ્મમ પરિણામ વાળું પદ ગાયું દાદા. એમાં આપણું સ્પંદન કોઈને ન વાગે દાદા. એવો ભાવ કરીએ કે આપણું સ્પંદન કોઈ સમારંભ શરૂ ના થાય કે પછી એનું પૂરું ના થાય દાદાજી. તો છે પણ દાદા એવું નક્કી કરીએ કે આ ભાવમાં થશે જ. થાય ને, કેમ ના થઈ રહ્યો છે, થઈ રહ્યો છે અંદર. આ શબ્દ જ્ઞાન કહ્યું એ બરાબર છે કે શબ્દ જાગૃતિ છે, પરંતુ ક્યારે
કે આપણે આ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બાકી શબ્દ જાગૃતિ બહુ મોટી વસ્તુ છે, બહુ સારી છે. સમજાયું? વિચારકોનો હોય, લેખકો, ચિંતકો આ બધાને હોય જ, પણ એ અમુક એની મર્યાદાઓ હોય છે બધી. બાકી શબ્દ જાગૃતિ એક્ઝેક્ટ કોને કહેવાય કે પરમાર્થ સંકિત વગર એ શબ્દ જાગૃતિ ના આવી શકે. સમજાયું ને? એટલે સ્વરૂપ જ્ઞાન, સ્વભાવ જ્ઞાન પછી જે આવે છે. એટલે મહાત્માઓ માટે તો શરૂઆત છે, બિગિનિંગ છે, અને ત્યાંથી સ્વભાન અને ભાનમાં આવ્યા છીએ એટલે ભાન જાગૃતિ થાય છે આપણને, એ આપણે આગળ વિકાસ થતો જાય છે. અને પછી જ્ઞાન જાગૃતિ આવે અને એના પછી છેલ્લે વિજ્ઞાન, વિજ્ઞાન ઘન. સમજાયું? એટલે પદ તો બહુ ઊંચી, બહુ સરસ છે. કયું પદ હતું એ? હા, ઉપજાવે સમજે. હા, આપણા બહુ સુંદર છે. નહીં તો એ પદ જ્યારે લખાઈને આવ્યું હતું, દાદા ભગવાને મોકલ્યું હતું, દાદા ભગવાને સમજાવવા, ત્યારે 200 વાર પદ સાંભળ્યું હતું. ગાડી ઊભી રાખીને સાંભળવાનું મન થાય, આપણું સ્પંદન ના વાગે, આપણું સ્પંદન ના વાગે. ને આપે એક દિવસ મને અને તરુબેનને ગાડીમાં એવું કીધું હતું, દાદા બાંધાપારે કીધું કે હેમાબેન, તરુબેન, આપણે એવું રહેવાનું કે આપણું સ્પંદન કોઈને ના વાગે. હા, એ તો બરોબર છે. પણ દાદા એનો પુરુષાર્થ અમે કે ના વાગે એવું બોલીએ સવારના. આપણો નિશ્ચય અને શક્તિ માટેની પ્રાર્થના, આ બેનું સંયોજન બહુ સુંદર કામ કરે. શક્તિ માટેની પ્રાર્થના આપણી વ્યવહાર દ્રષ્ટિમાં જે બધો ભાર ઓછો છે એ ભાર નીકળીને આપણે હલકાપણું થતું જતું જાય, એને શક્તિ ખુલ્લી કહેવાય બધી. સમજો? અને નિશ્ચય એટલે નિશ્ચય. હવે આ હેમાબેન છે, હું શુદ્ધાત્મા છું ને હેમાબેન છે અને આજ્ઞાના આધીન છે, બસ ધેટ્સ ઇટ, બીજું કાંઈ નહીં. આજ્ઞાના આધીન છે, પછી હેમાબેન રહી ના રહી મારે જોવાનું નથી, પરંતુ હું એની સાથે છું ને. નહીં સમજાયું? હા. અને હેમાબેન વ્યવસ્થિતની બહાર ક્યાં રહેવાની છીએ? એવું નહીં. એટલે આવું આપણે પોતાએ બધું ડાયલોગ કરી લેવો પડે. સારું, ચાલો. પછી છે ધીરુભાઈ સાહેબ, ધીરુભાઈ ગાંઠાણી. દાદા ભગવાનના આપતા સૂત્રો નીચે પૂછ્યા છે. કેમ? એક સૂત્ર છે, આપતા સૂત્ર આપ્યું છે, એ આપણે લઈએ. અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં શુદ્ધાત્મા લખ્યું છે ને, શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. આ સૂત્ર છે. તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે જ્ઞાતાપદ ખેંચી લીધો એટલે શુદ્ધ થયું. એ એમાં છે આગળ કે આપનું લખ્યું છે? હા, બરાબર. તે જ્ઞેયોના અનંત પર્યાયોમાં પોતે જ્ઞાતાપદ ખેંચી લીધો, પોતે જ્ઞાતાપદ ખેંચી લીધો એટલે એ શુદ્ધ થયું, ચેતન શુદ્ધ થયું કે છે. પોતે જ્ઞાતાપદ ખેંચી લીધો એટલે હું જ્ઞાતા છું એ પદે ખેંચાઈ જાય છે પછી. સમજાયું? અને જ્ઞેયોના અનંત પર્યાયોમાં એટલે સ્વપરનું આખું આ તો પરિણામ છે, બધી પરિણતિ જ બધી. એટલે આ સૂત્ર તો કેવળ જ્ઞાન દશાનું બધા મોટા સૂત્રો છે. એની આગળના, એની નિકટના, જેને ઉદાસીન ભાવ કે ધીરુભાઈ, સફરચંદ જુઓ એટલે જ્ઞેય પ્રમાણે જ્ઞાન થાય. આ સફરચંદ જોયું એટલે જોતાની સાથે આપણે સફરચંદ આગળ દ્રષ્ટિ મૂકી, તે દ્રષ્ટિ એટલે જ્ઞેય પ્રમાણે જ્ઞાન થાય. એટલે આપણો જ્ઞાન પ્રકાશ જે છે એ પ્રકાશ આખો એ જ્ઞેય સ્વરૂપે થયા કરે. સમજાયું? પરંતુ જાણતા નથી કે આપણે કોણ છીએ, એટલે એ જ્ઞેયાકાર થઈ જાય છે, જાણતા નથી એના માટે. એટલે આપણે જાણીએ છીએ કે આ જ્ઞેય છે, હું એનો જ્ઞાતા છું. મન આ જ્ઞેય છે, હું એનો જ્ઞાતા છું. ત્યાં આગળ આ જ્ઞાતા જ્ઞેય સંબંધ પ્રસ્થાપિત થાય છે મન આગળ. અને એટલા માટે જ મન માટે ખાસ કહેવામાં આવ્યું ને, મન જ શરીરમાં મુખ્ય મન છે. મન ઉપર ઘણું કહેવાયું છે, લખાયું છે પુષ્કળ બધે, આખા વર્લ્ડમાં બહુ વિચારણા થઈ છે એના પર. તો એશિયામાં, અહીંયા અને ભારતનું તો છે જ.
એટલે સફરજન જોયું તો જ્ઞેય પ્રમાણે જ્ઞાન થાય એટલે તે જ્ઞાનાકાર થઈ જાય છે. જ્ઞાનાકાર થઈ જાય છે તો જે ખબર પડે છે કે આ સફરજન છે. એટલે જ્ઞાન પ્રકાશ એ જ્ઞેયને આખો થાય એટલે જ્ઞાનાકાર થયો તારે આ સફરજન છે તો ના થાય. સમજાયું? એ આખું જ્ઞાનાકાર સફરજનનો જો આકાર છે ને એ પ્રમાણે જ્ઞાન આકાર એ પ્રકાશનો આકાર ના થાય ત્યાં સુધી સફરજન ખ્યાલ ના આવે તમને. નહીં તો પછી આમે સ્થૂળ ઉપમા અપાય છે હાથીની અને એના 6 પરીક્ષકો નિર્ણય કરવા માટે કે આ શું છે. બોલો, સમજાય છે? એ શું 6 પરીક્ષકો? એટલે કે અજ્ઞાન સાથે વાળા. બરોબર છે. આપણે આંધળા કહીએ સારું ના લાગે. સમજાયું? હવે આપણે એ વસ્તુથી તો પર અને પાર વયા ગયા. અજ્ઞાન હા. એટલે આખો હાથી છે અને હાથી સ્વરૂપ જોઈને બધું ખ્યાલ આવી છે કે હાથી છે. પણ નિર્ણય કરવા માટે શું જુઓ, હાથી આવો છે ને હાથી તેવો છે, થાય કે નહીં? એ તો થાય. હા, એ કયા કારણે? અજ્ઞાનને કારણે. બરોબર છે. જ્ઞાન પ્રકાશ તો છે જ એને, પણ એ જ્ઞાન પ્રકાશ સીમિત છે બધો. એટલે સીમિત પ્રમાણે બધા 6 પ્રકારે હાથી સમજાયો છે. ખ્યાલ આવ્યો? અને ડાયા પુરુષ હોય તો સમગ્ર ભાવ છે આ હાથી છે. સફરજન જુઓ એટલે જ્ઞેય પ્રમાણે જ્ઞાન થાય એટલે જ્ઞાનાકાર થઈ જાય. તે ચોંટતું નથી. કેવી રીતે ચોંટે? જ્ઞેય એ તો જ્ઞાન તો પ્રકાશ છે. એ પ્રકાશ આખો થાય તો જ ને. એ આંખોથી આપણે આ પ્રકાશ છે આપણો, આંખોથી આપણે આ વસ્તુઓ બધી જોઈ શકીએ છીએ. સમજો? આંખોથી. અરે મનથી પણ એવું થાય છે, પરંતુ એ મન કયું હોવું જોઈએ? બહુ વિશાળ હોવું જોઈએ. એટલે સીમાવાળા મન હોય એમાં એ પ્રમાણે સીમિત બધા દર્શન એ થયા કરે. જ્ઞાન પણ એ પ્રમાણે થાય, દર્શન પણ થાય, બુદ્ધિથી પણ થાય છે. પણ તે ત્યાં તે રૂપ તદ્રુપ થઈ જાય છે. તે રૂપ તદ્રુપ થઈ જાય છે. તેનો વાંધો છે. ત્યાં તે છૂટે શાનાથી? તે તદ્રુપ શેનાથી થાય છે? માન્યતાથી. ખરી રીતે તદ્રુપ નથી થતો, પણ રોંગ માન્યતાઓથી તદ્રુપતા ભાસે છે. એમના પુસ્તકમાં એમાં એટલું સુંદર આપ્યું છે આ બાબતે. માન્યતા અજ્ઞાન શાના ઉપર ટકેલું છે? કેવળ મિથ્યા માન્યતાના આધાર પર. મિથ્યા એટલે શું? જે છે તે છે સ્વરૂપે નથી ભાસતું, પરંતુ એ છે નથી સ્વરૂપે ભાષા છે. હવે જ્યાં મન ને બુદ્ધિ છે એમાં છેનો ભાગ તો રહેવાનો જ છે, પણ નથી સાથેનો. ધીરુભાઈ એટલે અને અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આ તો મનઃપર્ય જ્ઞાન એની છેલ્લી દશા છે. છેલ્લામાં છેલ્લી કેવા જ્ઞાન ખુલ્લી થતા પહેલાંની બહુ અદ્ભુત છે. અને તરત જ કેવા જ્ઞાન ખુલ્લું થઈ જાય છે. એટલે એ વાક્યનું ગરિમા એવી છે બહુ, એ જ્ઞાન વાક્યની અદ્ભુત છે. અનંતા જ્ઞેયોને જાણવામાં પણીર નમેલી અનંતી અવસ્થાઓમાં. હવે કેવું જ્ઞાન તો બહુ મોટી વસ્તુ થઈ, કારણ કે મનઃપર્ય જ્ઞાનનો એ છેલ્લો પર્યાય છે. એ તો છેલ્લા પર્યાયો બધા. અને આપણને મનઃપર્ય જ્ઞાન પ્રાપ્ત છે, એમાં મુકાયા છીએ. કારણ કે મન જ્ઞેય સ્વરૂપ મન, એનાથી તદ્દન મુક્ત એવા આપણે જ્ઞાતા સ્વભાવે આપણો સ્વાદ છે, અનુભવ છે. અનુભવ એટલે પ્રાપ્તિનો. અને એ અનુભવમાં આ જ્ઞાન, આ વાક્ય જ્ઞાન વાક્ય આપણે જેટલા આવશે એટલું રહે, તેટલી આપણે એ આપણા ઉદાસીનતાના એમાં આપણે પ્રગતિ કરતા જઈએ છીએ. ઉદાસીન વૃત્તિ તો બહુ મોટી કહી, ઘણી મોટી કહી. ખ્યાલ આવ્યો? ના, કહેવાનો મતલબ શું છે કે શાસ્ત્રમાં તો પ્રમાણ છે, લખ્યું છે. પ્રમાણ એટલે
કે આત્મા અનંત પ્રદેશી છે. શું કહ્યું? અનંત પ્રદેશી છે. હવે અનંત શબ્દ સમજવાનો ને. અને પ્રદેશે પ્રદેશે આ બધા જ આત્માના ગુણો જે છે તે પ્રદેશે પ્રદેશે છે અને તે અનંત સ્વરૂપે છે પાછા. અને અનંત પ્રદેશી આત્મા, વિચાર કરો. એટલે મને પરિજ્ઞાન કંઈ જેવું તેવું નથી, પરંતુ આજ્ઞા ધર્મે કરીને આપણે જેમ જેમ આ ભાષ્યમાન પરિણામોથી આપણે સમજમાં એ જ્ઞાતા દ્રષ્ટા પ્રકારના પરિણામોમાં આપણે પરિણમતા જઈએ સમજથી. હા, આ મન, વાણી અને કાયાના અને તેના બધા હિસાબોના સંદર્ભમાં એમાં આખી દુનિયા, વિશ્વ આવી ગયું. પરંતુ કયું વિશ્વ? તો કે મન, વાણી, કાયા અને બધા એના હિસાબો, અંતર અને બાહ્ય બે રીતે. એમાં અંતરના હિસાબો મુખ્ય છે. છતાં આપણે વગર મહેનતે આ પ્રાપ્તિ થઈ છે દાદા ભગવાનની કૃપાથી. એમાં આજ્ઞા ધર્મરૂપી હેન્ડલો મારવા પડે છે આપણને, કારણ કે આપણે સુખ ચાખવું છે. આઈસ્ક્રીમ ખાવો છે, પણ કેવો આઈસ્ક્રીમ કે કોઠીનો હેન્ડલ હલાવી અને પછી જરાક જામે પછીનો, સમજે? જામે પછીનો. તે બધા આપણે શું કરીએ છીએ કે પેલું સહેલું હલાવવાનું આવે છે ને, જલ્દી હાલે તે એ બધું કરી લઈએ છીએ બધું. પછી જરા કઠણ થાય ને ત્યારે પેલા છોકરાઓને વગાડી દઈએ છીએ કે તું ફેરવો હવે. આઈસ્ક્રીમ પોતાને ખાવો જ પાછો. હા, આ તો અમે જોયેલું એટલે કહું છું. નાનપણમાં મોટા બધા આવું કરે, ખાવાના શોખીન. સમજાયું દાદાજી? આમાં જે જ્ઞેયકૃત અશુદ્ધતા, જ્ઞાનમાં પ્રતિભાષિત થતા જ્ઞેયોમાં જ્ઞેયની અશુદ્ધતા નથી વસ્તુ. અશુદ્ધતા નથી એમ કે છે. જ્ઞેયને અશુદ્ધ વસ્તુ જ નથી. જ્ઞેય જ્ઞેય જ છે, પ્યોર. અચ્છા. એ અવસ્તુ સ્વરૂપ વસ્તુ છે. અને વસ્તુ તો આપણે જોઈએ જ છીએ, આ આંખોથી દેખાય છે. પણ સ્વભાવથી જેમ છે તેમ જે અવસ્તુ સ્વરૂપ વસ્તુ છે તે રીતે દેખાય. અને પોતે વસ્તુ પ્રમાણથી છે, અવિનાશી છે, બધા જ એના ગુણો સાથે. એ આપણે એ રીતે સમજાતું જાય આપણને. પણ જ્ઞાન પ્રકાશમાં જ્ઞેયો ઝળકે તો છે જ ને. જ્ઞેયો જ્ઞાન પ્રકાશમાં ઝળકે, પણ કયા જ્ઞાન પ્રકાશમાં? એટલે પોતાના સ્વભાવ જ્ઞાન પ્રકાશ. સ્વભાવ જ્ઞાન પ્રકાશમાં તે પોતે સ્વ સ્વરૂપ તો જાણ્યું જ નથી ને. સ્વસ્વરૂપ તો હવે જ જાણ્યું છે ના, એટલે બુદ્ધિથી જાણી હોય છે. બુદ્ધિથી ખોટું નથી, એ બુદ્ધિ ખરું ત્યાં આગળ, પરંતુ એ પરોક્ષ છે આખું. કારણ કે બુદ્ધિ પોતે પર છે અને પર પ્રકાશ સ્વરૂપ છે, એટલે પરોક્ષ કહેવાય છે. પરંતુ સમ્યક બુદ્ધિ જે છે તે સદબુદ્ધિ પક્ષી છે. એટલે હિત અને અહિતનું આપણે લાઈન આવી ને, હિત અને અહિત. આજે હિત ને અહિત એ બેનું જેમ છે તેમ યથાર્થપણે હોવું એ પણ બહુ મોટી વસ્તુ છે. અને અક્રમ વિજ્ઞાન એમાં જ આપણને વ્યવહારથી આખું વિજ્ઞાન સમજવામાં એ આપણને બહુ સહાય કરી રહે છે. સમજાયું? એટલે સામાયિક જે આપણે કરીએ છીએ ત્યારે એ જે અંદર જે આંખો બંધ કરીને જે જણાય છે અને જેમાં જણાય છે એ એમ ના જણાય. તમે પ્રયોગ કરીને બેસવું પડે, પ્રયોગથી ગોઠવીને બેસવું પડે છે. એમ ના બેસાય. ગોઠવીને પોતે જે આપણી ભિન્ન વિધિ છે, ભેદ વિજ્ઞાનની, બે જ્ઞાનની વિધિ છે ને, આટલી શરૂઆત જ કે મન, વાણી, કાયા, નામની માયા, મન, વાણી, કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, દોકર્મથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, કેવળ શુદ્ધ આત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. અને હવે આ મન, વચન, કાયા કનુભાઈના, અને એમાં આપણે જે નક્કી કર્યું હોય ત્યાં આગળ આપણે સામાયિકમાં બેસવું હોય ને, મનના લેવલે અંતઃકરણના કોઈ પણ ક્ષેત્ર પર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયોમાં કોઈ પણ એક ઇન્દ્રિય લો, ધીમે બે લો, આમ બધું ઘણું બધું લઈ શકાય છે. ઘણું બધું સામાયિકમાં એ જ રીતે હોય. એમાં એક સબ્જેક્ટ લીધો અને પછી આંખો બંધ અને એ છે તે એ બધું આખો પ્રયોગ ગોઠવવાનો આપણે.
શરૂઆતમાં હા ગોઠવા પછી દાદા ભગવાનને નમસ્કાર કરી, સિમંદર સ્વામી પરમાત્માને નમસ્કાર કરી, ગોઠવીને પછી બેસાય. અને પછી હું બેસું છું. હવે હું કેવળ જ્ઞાતા દ્રષ્ટા ભાવે બેસું છું. અને આ અહીંયા કેન્દ્રિત આને કર્યું છે મેં, એને જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવામાં જે ગાંઠ હોય, ગ્રંથિ આગળ સામાયિક થાય. ગ્રંથિ 2, 3, 4 હોય છે, વધારે નથી હોતી. એટલે એ ગ્રંથિઓ જે છે એ ગ્રંથિઓમાં જે કંઈ આપણને પિક્ચરાઇઝ થાય આપણે પિક્ચર સવાલો જ ઊભો નથી થતો. તમે બેસી જ જાઓ, પછી જે બને તે જો, બસ પતી ગયું. આમાં વિચારવાનું છે જ નહીં જરાય. એ પ્રયોગ ગોઠવીને બેસી જ જવાનું. તમને કશું ના દેખાતું આમ બસે જ. એ ત્યાંથી જે ધીમે ધીમે તમે પ્રગતિ પામશો એમ એમને પમાય. કારણ કે જ્ઞાન આવરણીય છે, દર્શન આવરણીય છે, આ બધા ક્યાં જશે? એ આવરણો ત્યાં આગળ તે કોન્ટેક્સમાં મૂક્યા, ત્યાં આગળ ધીમે ધીમે ખસતા જશે, ત્યારે એટલું દેખાશે. એમ કહીને અંશે ખુલ્લું થાય, એવી ના થઈ શકે. સામાયિકમાં જ્ઞેયો ઝળકતા નથી જ્ઞાનમાં. સામાયિકમાં પણ તમે એક્ઝેક્ટ યથાર્થપણે જેટલા બેઠા હોય પ્રમાણમાં, એટલે એ જે જ્ઞેયો ઝળકે છે તો એ એવો સામાયિકમાં ઝરકે છે તમે સામાન્ય ભાષામાં કહી નાખો છો. ના એવું નથી સાહેબ, સિરિયસલી કહું છું. ના, ગેયો એટલે કે જ્યાં આગળ તમે કરો એના એક્ઝેક્ટ સામાયિક એ કહેવાય છે. પછી પેલું તમે કહો છો બાંધે બારે સામાયિક કહેવાય. બાંધે બારે સમજાય છે કે નહીં? આ બાધે બારે સમજાય છે પણ એમાં પ્રગતિ તો હજુ આખો વ્યવહાર બાકી છે. તેને શું કરો? વ્યવહારમાં નીકળવાનું છે. દાદાએ કહ્યું છે કે આ પ્રાપ્તિ શુદ્ધાત્મા છીએ આપણે, પ્રાપ્ત થયું છે એ તો મોક્ષ માર્ગનું વિશાળ યાર્ડ છે. યાર્ડ તે યાર્ડનો પ્રવેશ જ છે. અને પ્રવેશમાં જરા ગયા છીએ આપણે, એવું છે આ બધું. અને એમાં જતાં પછી એમાં અમુક કેટલું બધું જાઓ તારે એના આવે, પછી જાઓ તારે આગળ આવે, અને એની છેલ્લું એ બધું બહુ વર્ણન કરે. તમે વાંચ્યું હશે મને લાગે છે. એટલે વાંચ્યું છે એટલા માટે, પણ તોય છતાં સામાયિકમાં અનુભવવામાં એવી આવેલું છે બધું. ના, એ તો આવે જ ને, અનુભવ તો થાય જ. સ્વાદ આવે ધીમે ધીમે બેસે. પ્રાપ્તિ છે ને આપણે આટલી ભેદ જ્ઞાનની આપણે પ્રાપ્તિ છે આપણી પાસે. ભેદ જ્ઞાન એ જ મુખ્ય છે. ભેદ જ્ઞાન સુધી વ્યવહારમાં પણ, ક્રમ માર્ગમાં પણ એટલા બધા પ્રયત્નો, અથાગ પ્રયત્નો થાય છે. અને ભેદ જ્ઞાન ત્યાં સુધી જઈ અને સ્પર્શ થાય છે, પણ છતાં પણ એને પ્રાપ્તિ નથી થતી. ત્યાંથી પાછું પાસે એટલું બધું છે. બોલો. ક્ષાયકમાં તો ઊંચું જ ચડતું જાય છે. ક્ષાયક તો શબ્દ બોલવો ખરો બરોબર છે, પણ ક્ષાયક રહેવું તે પછી આપણે આજ્ઞા ધર્મ એના સેમ ના રહે. તો એ તો છે. તો જેટલી આજ્ઞા પછી, જેટલું વ્યવસ્થિત પછી એમાં ક્રક્સ છે આખું. પણ વ્યવસ્થિત એકલું લઈ શકાય એવું છે નહીં ને. વ્યવહાર બાકી રહ્યો છે, શું કરશો? એટલે આ બહુ સમજવાનું છે. આપણને સમ્યક જ્ઞાન મળ્યું છે. શું? અને પરમાર્થ સંકિત છે પાછું. સમ્યક ખ્યાલ આવે છે ને? બરોબર છે. એટલે તો સંકિતના પ્રકારો કયા છે ને બધા. સંકિતના પ્રકારો કયા છે તે પછી આપણે સાહેબ હોવાપણાનું ભાનમાં રહીએ આપણે, એટલે પછી જે થવાપણું દેખાયા રાખે. તમે બોલો છો ને કે આપણે રહીએ ભાનમાં રહીએ બોલો છો ને, તે જુદું થઈ જાય તે વખતે. જુદું થઈ જાય છે ના, એટલે તમે અત્યારે વાત કરો છો મારી સાથે, અત્યારે કહું છું. એ તો તમારે એકલે અંદર એકલા પોતે વાત આ રાખવું જોઈએ. બરોબર. ભગવાનની ભાષા સાથે ધીરુભાઈની ભાષા જોડે વ્યવહાર રાખ્યા કરવો જોઈએ. એ તો સવાર બરસ કે ઉઠી જવું પડે. અને જે લાગતું હોય ગૂંઠાણું બે ગૂંઠાણું એટલે કાઢી જ નાખવા પડે. સ્વ અધ્યાય શું કહ્યું? સ્વ અધ્યાય. પણ એ સ્વ એ આજ્ઞાધર્મથી અભ્યાસ સિવાય અધ્યાય નહીં થઈ શકાય. એટલે સ્વ અધ્યાય એ પુરુષાર્થ છે આખો. બરોબર. અભ્યાસ ને અધ્યાય એ બે શબ્દો બહુ સમજવા જેવા છે. અભ્યાસ એ શબ્દ અધ્યાસ માટેનો છે. શું કહ્યું? અધ્યાસ માટેનો. હા, અધિયાસ. અધિયાસ એટલે એવી રીતે છે. જે છે તે રૂપ થતું જવું. આમ અધ્યાસ કે છે તે તદ્રુપ શેનાથી થાય છે? માન્યતાથી. બરોબર છે. આપણે SM પટેલે સંત પુરુષ એમને 3 આપતા સૂત્રો દાદા માટે આપ્યા છે, તે લઈએ. નમો વિતરાગાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. આપતા સૂત્ર નંબર 457.
જેને આ જગતનું સર્વૈયું સમજાઈ ગયું હોય તે નવરો જ હોય, નહીં તો નવરો જ ક્યાંથી હોય? આ ચોપડાનું સર્વૈયું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ કાઢી આપે, પણ આ જગતનું સર્વૈયું કોણ કાઢી શકે? એ તો કોક ફેરો જ્ઞાની પુરુષ હોય તે કાઢી આપે. જ્યાં સુધી સર્વૈયું ના નીકળે ત્યાં સુધી ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. બહુ મજાનું સૂત્ર છે, બહુ મજાનું છે. આ તો દાદાએ પોતાની દશા આમાં કહી દીધી છે. દાદાએ પોતાની દશા કહી છે અને આપણા હાથમાં આપી છે એ દશા. પરંતુ દાદાનું અનુભવ પ્રમાણ, એમની સામર્થ્ય, કેવળ જ્ઞાન સ્પર્શ કરીને જે કેવળ દર્શન સ્વરૂપે વ્યવહારથી 4 અંશ ઉણે રહ્યા છે, કેવળ દર્શન સ્વરૂપે, કેવળ દર્શન સ્વરૂપે. શું કહ્યું? હા, કેવળ જ્ઞાન સ્પષ્ટ થયું છે, પણ વ્યવહારમાં રહ્યા એટલે વ્યવહારમાં આવી રીતે કામ લાગ્યા. બીજ કેવળ જ્ઞાનનું જ આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ વ્યવહાર બાકી રહ્યો છે એટલા માટે. અને હંમેશા જ્ઞાન શબ્દ દર્શન સાથે જ હોય છે ધીરુભાઈ, પણ એ અધ્યાર રહી ગયો છે એટલે આપણે જ્ઞાન 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 કર્યા કરીએ છીએ. દર્શન વગર જ્ઞાન હોઈ શકતું જ નથી. એટલે મુખ્ય બધા જ શાસ્ત્રોમાં દર્શનને પ્રમાણ ગણ્યું છે. સમજાયું? હા, ચારિત્રનો લપસેલો એનું ઠેકાણું પડશે, પરંતુ દર્શનનો લપસેલો હોય એને તો બહુ મુશ્કેલી પડે. એટલે કાળજી રાખવાની કહી છે. આ બહુ ચેતવણી મોટી છે. દર્શન મોહથી મુક્ત થયા પછી એ બહુ સમજવું પડે. પણ દર્શન તો જેવું તેવી વસ્તુ નથી, જેવી તેવી વસ્તુ નથી, અદ્ભુત છે એ તો. એટલે તીર્થંકર ભગવંતોને પણ કેવળ જ્ઞાન હોય છે, ત્યારે એ કેવળ જ્ઞાન એમની દેશના હોય છે, બધું જ હોય છે. પરંતુ એ છેક છેલ્લું આયુકર્મ અને ગોત્ર, આ બે એ બાકી રહેલા આયુષ્ય પૂરતું રહે છે. ત્યાં સુધી એમના ઉદય પરિણામથી જે દેશના સ્વરૂપે હોય છે એ બધામાં એમને પણ એ વ્યવહારથી ગણધર દેવો પ્રશ્ન કરે, એટલે કોઈ પણ હોય. અને પછી સંસારમાંથી પણ કોઈને પ્રશ્ન આવે બધા નજીક તે જવાબ જાય છે એમને. સમજો? એ કેવી રીતે જાય છે? દર્શનથી જાય છે. આપ સમજો? એને કેવળ જ્ઞાન તો રહ્યા જ કરે છે અંદર. એટલે કેવળ જ્ઞાન એ દર્શન સ્વરૂપે, એટલે એને સામાન્ય કહ્યું. શું કહ્યું? એ ઉપયોગ, આખો દર્શન ઉપયોગ એ સામાન્ય ઉપયોગે કામ કરે, એ વ્યવહારમાં જાય છે. એટલે બધા જ વ્યવહારને એ 360 ડિગ્રી લઈ જાય એવી રીતે એ કામ કરે છે. અને તે વખતે દર્શન ને જ્ઞાન ખુલ્લું, એટલે કે એને કેવળ જ્ઞાન કહે છે. કેવળ દર્શન ને કેવળ જ્ઞાન બે એક સાથે 12 વાગે બંને કાંટા એક સાથે થઈ જાય એવી રીતે. એટલા માટે જ શાસ્ત્રોમાં પ્રમાણ છે મયુર ભગવાન અને તીર્થંકર ભગવંતોના, વિતરાગ ભગવંતોના, જ્ઞાનીઓના, કે વ્યવહાર અને નિશ્ચય. પણ એને આપણે નિશ્ચય અને વ્યવહાર કરીએ છીએ ને ત્યારે થોડુંક એ થઈ જાય. સમજો? એટલે વ્યવહાર ને નિશ્ચય જે સામાન્ય જોશો તમે પ્રયોગ સ્વરૂપે તો વ્યવહાર નિશ્ચય એમ હશે પ્રયોગ. એટલે આ બહુ સમજવા જેવી વસ્તુ છે. અને અક્રમ વિજ્ઞાનમાં આ જ બહુ મોટી વાત છે. સમજાયું? આજે દાદા ભગવાન અક્રમ કહ્યું, અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન કે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ. તો લઘુત્તમ ભાવ શું છે? એ બીજું કશું જ નથી. એ વ્યવહાર, અને વ્યવહારનું આપણું વ્યવહારથી હોવાપણું એ સામાન્યપણે ના થાય ત્યાં સુધી આપણે દર્શને કરીને, ત્યાં સુધી એ વ્યવહારના બધા જ વ્યવહારના દર્શનમાં લઘુતા આવતી નથી. શું કહ્યું ધીરુભાઈ? અને લઘુતા આવતી જાય તેમ તેમ આપણે જેમ અંદર જઈએ એમાં આ 5 ઇન્દ્રિયો તો જીતવા માટે તો કેટલા સંન્યાસીઓને યોગીઓએ બહુ માથાકૂટો કરી છે. એ 5 એક સાથે જીતી શકાય એવું છે જ નહીં. બહુ મોટા સમર્થ યોગ્યો થયા છે, સમર્થ. પરંતુ કોઈને કોઈ ઇન્દ્રિય ત્યાં એ જ કેટલું મોટું લેક સરોવર જેવું ભરાયું હોય, એને એટલી સ્ટેજ પર ગયેલા હોય છતાં એક જરાક લીક હોય ને ત્યાંથી આખું એ ફાટે. આવું છે, બહુ મોટી વસ્તુ છે.
ત્યારે આપણે જીતેન્દ્રિય થયા તો આપણે એમ ના માનીએ કે આ વસ્તુ પુરુષાર્થ બાકી રહ્યો બધો જ પુરુષાર્થ. પહેલે જ દિવસે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે જીતેન્દ્રિય જીન પદ પર મૂકાઈ જ જાય છે તે. પરંતુ એ આપણે એમાં આપણું કશું મહેનત નથી, કશું જ નથી, કોઈ માથાકૂટ નથી કરી, એ તો કૃપાથી મુકાય છે. અને બીજે જ દિવસે પ્રજ્ઞા શક્તિ અને પ્રજ્ઞા ખુલ્લી થાય છે, ત્યારથી એ જીત મોહ જીન સ્વરૂપમાં એના પુરુષાર્થમાં આવી જાય છે. એટલે આગળ બધા મોહમાં આપણે ફસાઈ ગયેલા એ બધા મોહ મન વચન કાયાના કર્મોના ફળ સ્વરૂપે ઉદય સ્વરૂપે આવે બધા. અને તે પણ ગપગોળાથી નથી આવતા પાછા, એ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાથી આવે છે. સાંયોગિક પુરાવા તો આખા વિશ્વને જ્ઞાન છે. આ વકીલો, જજ સાહેબો, સમાજ બધા એને સાંયોગિક પુરાવા એ બધું બોલી નાખે છે. બધા સંજોગો આવું બોલે છે, સમજ્યું? પણ વૈજ્ઞાનિક શબ્દ આ દાદાએ બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. વૈજ્ઞાનિક એ વિજ્ઞાન છે આખું. એટલે માનવ જીવન સ્વયં વિજ્ઞાન છે, એ બહુ સમજાવવાનું એના માટે. એટલે આ તો દાદાનું સર્વૈયું કાઢી નાખ્યું એમને પોતે જ. એમને તો જ્ઞાન થતાં પહેલાં પણ આ બધું અંદર તો રહ્યા જ કરતું હતું. શું? પણ આપણે જૈન સંસ્કારથી આવ્યા છીએ એટલે આપણને લાગે કે આ છે ને પેલું શાસ્ત્રનું વાંચન થયું છે એટલા માટે. ધીરુભાઈ સાહેબ, હા ચંદન મોટેથી બોલો ને, શું કહ્યું? દાદાજીના દર્શન જે સૌથી પહેલા મારે થયા ને ત્યારે જ્ઞાનનો પ્રયોગ જ ચાલતો હતો. તો પછી એને આંખેથી અમને બેસવાનું કીધું. તો એ પ્રયોગમાં એક સૂત્રો જે છે એ સ્પષ્ટીકરણ થઈ ગયું સ્પષ્ટ રીતે કે આમાં એક પૈસાની કચાશ નથી સાહેબ. હા, એ વાત સાચી. હા, પરંતુ તમે બહુ ચાહક છો જ્ઞાનના, એ બહુ સારા રીતે. એટલે તમે બંને આવતા હતા સ્કૂટર ઉપર એમને લઈને, તમે પેડલ રોડ ઉપર, હે કે જતા હતા ગમે તે, આપણે જ વલણ કરેલું તે એ બે ચાલુ કરે, ખબર જ ના પડી કે પાછળ એમને જ્ઞાનમાં હતા ને. તે બેન છે રહી ગયા એમની સ્કૂટર તેમને હલકું કેમ લાગે છે આખે છે જેવું થોડું ડિસ્ટન્સ થઈ ગયું હતું. હું આ તો પડી નીચે રહી ગયા છે, તરત જ ખ્યાલ આવી ગયો. આપે જ વર્ણન કર્યું હતું. છે જ તો એમ હકીકત છે. ના, એટલે આવું છે સ્યાદવાદ, વ્યવહાર સાથે નિશ્ચય. એટલે આ દાદા ભગવાને જ્ઞાન થતાં પહેલાં હતું વ્યવસ્થિતનું જ્ઞાન, પણ એ ભાષ્યમાન પરિણામોથી હતું, ભાસતું હતું બધું. અને અનુભવ પ્રમાણે તે વસ્તુ જુદી થઈ છે આખી. એટલે અમે ગઈકાલે જ આપણે વાત થઈ હતી ને, એમનો જે સોનગઢ વ્યારાથી સુરત પર આવવાનો આખો, અને ત્યાર પહેલાં મે મહિનાનો આખો પ્રયોગ કેવો, હું કંઈ હતો નહીં એટલે હું એમ નથી કહેતો કે હું ત્યાં હતોનું તમને ખાતરીથી કહું છું. પરંતુ દાદાને અમારી જોડે અમારો બેનો યોગ એવો હતો કે મારું હોવું ના હોવું જરૂર નથી હતું એની પાસે. અમે છેલ્લા 10-12 વર્ષથી અમે બધાએ ઓછા અમને જોયા હશે, છતાંય ક્યાંય પણ જુદા નહોતા. એટલે અમને કોઈ વાત કરે, અમે ના હાજર હોય એ જગ્યાએ કોઈ પણ અવસ્થાની, તે વખત મને એ અવસ્થા અત્યારે હાજર થઈ જાય બધી. અને બધા ઘણાના અનુભવો છે. હું વાત કરું ત્યારે અમેરિકા અમે એકેય વખત નથી ગયા. દાદા ભગવાનની પહેલી ઈચ્છા હતી કે કનુભાઈ ચંદ્રકાંતભાઈ આવ્યા 82માં, પહેલું પાસપોર્ટ કઢાવ્યો પેલા ઉદય દવે પાસે, એક આફ્રિકાથી આવ્યા હતા તે વખતે, અત્યારે લંડનમાં તે, અને પાસપોર્ટ પણ બધું થયું, પણ બંનેમાંથી કોઈ જઈ શકે એવા નહોતા. કારણ કે દાદાએ કહ્યું કે છોડો આવે બધે નવું, પણ લોકો આવે કેમ છે આ છોકરાના આમ કંઈ કરવું પડશે. તો કનુભાઈ વ્યવહારમાં હતા અને ચંદ્રકાંતભાઈ તો હતા જ ખાસ, સમજાયું? છતાં આ કેલિફોર્નિયા કોઈ પણ મને કોઈ અવસ્થા કહે ને તરત જ બધું આવી જાય. તે અમેરિકાવાળા મને મળે, કોઈ કહે તો એક્ઝેક્ટ એ પ્રમાણે હોય તો આજે હું તું એમને એક્ઝેક્ટ સમજમાં બરાબર બેસે, જેના કોન્ટેક્સમાં જે પ્રસંગ બન્યો હોય તે. આપતા પુત્રો કોઈ પણ હોય, મને એમ વાત કર, હું કંઈ કોઈને આ જ્ઞાન કયું છે આપણું, આપણે એમ બહાર નીકળી શકવાની જરૂર જ નથી કોઈ જગાએ. અનુભવ પ્રમાણે એને કહેવાય છે. આ મન વાણીને કાયાના સંદર્ભમાં અરે છોકરાઓ સ્કૂલના આવ્યા કે હે બેસો 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 બેસો
આવો આગળ. હા. એટલે પછી જ્ઞાન થયા પછી એમને આ જ્ઞાન પહેલાં આ જગતને 22 વર્ષની ઉંમરથી એમનું ચાલુ હતું અને તે વખતે વસ્તુ જ્ઞાન હતું. જ્યાં કહે છે મહારાજ સાહેબનો પ્રસંગ છે એમનો, તે ત્યાં ગડિયારીપુર કે પેલું એ ત્યાં આગળ છે ને, મહારાજ સાહેબ બાજુ હતા માળી રસ્તા પર. તે દાદા જતા હતા ત્યાં છે મામાની પોળથી, મામાની પોળ નહીં, તે વખતે કદાચ જોગીદાસ વિઠ્ઠલની પોળમાં હશે. તે જતા હતા, લોંગ કોટ કે છે, હા નવા બૂટા, અને ત્યાં ગયા ને બધું ગયું. મહારાજ પછી જોયું તો બૂટ પહેરવા જાય બૂટ મળે નહીં. તો હા કર્યું, શું કરીએ. તેમાં આજુબાજુ પેલા સાધર્મી હતા, તેમને કહું સાહેબ થોડું થોબત મળી જશે કે છે. હા, તે દાદાનો પહેલેથી આ બહુ સુંદર યોગભ્રષ્ટ પુરુષ ખરા ને, એટલે વ્યવહારમાં આવી રીતનો સ્વભાવ કે થોબવાનું કે કોઈ રાહ બાજવાનું એમને પાસે ગમે નહીં કંઈ જરાય. એટલે એમને જોયું કોઈને લાગે થોડું 2-4 મિનિટ કે નીકળો ના આવેમાં શું છે. એટલે વગર બૂટે છેક ઘરે ગયા, સમજ્યું, વગર બૂટે. અને ઘરે ગયા પછી 1-2 દાડામાં જ એ એમના નવા બૂટ પાછા આવી જાય છે, ઘેર આપી જાય છે. કારણ કે આપણો આ સાધર્મીનો વ્યવહાર બહુ સારો છે. હા ધીરુભાઈ, એટલો સારો છે. એટલે એમને કહે છે અમે ઘણી રીતે વિચારી નાખેલું. તે વખતે એમને વ્યવસ્થિત છે ને હિસાબ, આ બધું હતું જ એમને. પણ જે સુરતનો પ્રસંગ અનુભવનો છે એ બહુ જ, આપણે બધાએ રાધેશ્યામભાઈ, આપણા સાક્ષરો બધાએ ઘણું પૂછ્યું, દાદા અનુભવ શું, ક્યારે ને શું, કેમનું થયું, કેટલી રીતે પ્રશ્નો કર્યા છે એમને. પણ પ્રશ્નનો વ્યવહારથી જવાબ આપવાનો કે આવું કે એમ, પણ એ વસ્તુ શબ્દમાં આવી શકતી જ નથી. આપણને પોતાને સ્વાકરનો સ્વાદ છે, તેવી રીતે આપણે શુદ્ધાત્મા છે, આ સુખનો સ્વાદ આવ્યો જેને દુઃખ સ્પર્શ ના કરી શકે. એટલે જ કહ્યું કે પહેલી મુક્તિ જ દુઃખથી મુક્તિ છે. તે આ કાળમાં એટલે આ કાળમાં દ્વેષથી મુક્તિને મુક્તિ કહી, અને ચોથા આરામાં રાગથી મુક્તિ એના માટે માથાકૂટ કરવાની હતી. એટલે જ્ઞાન તો તેનું તે જ છે, આ રીતમાં જ ફરક છે. જવાબ તો તે જ આઈને ઊભો રહે છે. એટલે જવાબ દાદાએ જોયું કે આ તો જવાબ પહેલો આપવો પડશે, એટલે ત્યારે જવાબ અપાયો. અને હવે તમારે વ્યવહારની રીત તમારી બધી પૂરી કરી નાખો. હવે આમાં એ રીતમાં આપણે તો શું કરે હવે. પછી દાદાને કહેવાય જાય બધા, ઘણા મહાત્માઓ બહેનો બધા કે આમ છે તેમ છે, પણ દાદા આમ છે તેમ છે, પણ આટલું બધું કર્યું તો કરી આપો ને કે બધું એમ. એટલે એટલું નથી કહ્યું, સારું થયું છે. કોઈ એમ ના કહ્યું કે અમારા બધી આજ્ઞા તમે પાડી આપો ને, એ એટલું એક જ છે કે છે પરિસાલનજી. કોણ હે? એટલે ત્યાં કહ્યું તું શું કહે છે, મને બોલા સંભળાય બધા. હું ને ચંદ્રકાંતભાઈ અમદાવાદથી બરોડા એમના દર્શન કરવા ગયા હતા. હા, તે તો દાદાને મેં કહ્યું કે દાદા આ તો આજ્ઞા તો બહુ અઘરી પડે છે, તો આપ વિધિ કરી આપો, આપ જ પાળજો મારી આજ્ઞા મારા વચ્ચે. આવું કહ્યું તું? આવું કહ્યું તું, અને દાદાએ વિધિ બી કરી આપી હતી. દાદાએ વિધિ બી કરી આપી હતી. દાદાજી વિધિ કરી આપી હતી, હા, વિધિ કરી પણ એને સીધો જોઈને કરી આપી. આછો છે, સીધો છે, કરી આપી એને વિધિ. પણ એને શું કોણ દાદાજી આપ જે કહો છો ને કે અમે દાદા ભગવાનને તમારું બધું અનુસંધાન છે, તો આપે એક દિવસ તમારી તબિયત ખૂબ નાજુક હતી, શિકાગોમાં હતી, અને ત્યારે આપે કીધેલું કે અમે 22 વર્ષથી કે છે 22 વર્ષના હતા ત્યારે દાદા ભગવાને અમને ચૂંટીઓ ખણીને જગાડેલા. એટલે એવી રીતે અમે આજ્ઞા પાળેલી દાદા 22 વર્ષની ઉંમરમાં દાદા. તો એ આજ્ઞા કેવી રીતે પડાઈ હશે દાદા, અને તપ આવ્યું હશે, એ તો અમને એ વખતે ઇમેજ થતું હતું દાદા. આપને જે સારી તમારી તબિયત ના, એ તો એમની જોડે આ ભાવમાં નહીં, અમે તો રહેતા જોડે આવ્યા છીએ. એ તો દાદા ચંદ્રકાંતભાઈ પણ એવી રીતે જ આવેલા, ચંદ્રકાંતભાઈ. પરંતુ અમે તો કેવું કે ગાલ્લા પાછળ ગાલ્લી એવી રીતે હતા.
આ બધા આમના કૂદકા મોટા હોય, આપણે પકડી રાખો ને જુઓ તો નીકળી જાય. એટલે આવું એ તો અનુસાર વગર નથી હોતું, કંઈ કંઈ અનુસાર હોય છે. આપણે બધાને કંઈ ને કંઈ પ્રકારે હોય જ. આપણે દાદાને જે મળ્યા છે તે હિસાબ વગર કોઈ મળી શકે નહીં, હિસાબ વગર. પણ હિસાબ આપણે કેવી રીતે સમજીએ છીએ? આ 5 ઇન્દ્રિયોથી દેખાયને સમજાય એવી રીતે સમજીએ છીએ હિસાબને. હિસાબ વસ્તુ સમજવી બહુ સૂક્ષ્મ છે, બહુ જ સૂક્ષ્મ. એટલે દાદાએ કહે છે કે અમે ઘણું ઘણું વિચારી નાખેલું આ જગતને. આ જગતનું એક પાસું, એક પરમાણુ એવું નથી કે અમે વિચારી ના નાખ્યું હોય, બધા પરમાણુ ફરી વળ્યો છે. આ દાદાના પોતાના વચનો છે. અને અને એમને સર્વૈયું આખું સમજાઈ ગયું. અને પછી તો અનુભવ પ્રમાણ પછી આવે છે. આ તો એમનું આગલું બધું હતું. સમજો, સૂત્ર બહુ અદ્ભુત છે. અને અત્યારે આપણને શું થાય છે? એ જ થાય છે આજ્ઞાધર્મથી. આજ્ઞાધર્મથી એ જ થાય છે. આજ્ઞાધર્મથી તમે ચાહો તો ભૂતકાળમાં જ્યાં જવું હોય ત્યાં જેટલા જઈ શકો છો, પરંતુ એ આજ્ઞાધર્મથી હોતો જ, નહીં તો નહીં. કારણ કે આજ્ઞાધર્મ શું છે? તમને વર્તમાનતામાં જ મૂકી દે છે, પરંતુ વર્તમાનતામાં રહી શકાતું નથી આપણાથી. એટલે એ રહેવાનો પુરુષાર્થ પછી આજ્ઞાધર્મે કરીને આપણી પાસે આપ્યો છે. એ વ્યવહારનો પુરુષાર્થ છે. કયો વ્યવહાર? નિશ્ચય પ્રાપ્તિ થઈ ગયા પછીનો, નિશ્ચય સાથેનો, કે હું કોણ છું. છોકરાઓ સમજાય છે કે નહીં સ્કૂલના? સેલ્ફ. શું કહ્યું? સેલ્ફ. નો ધાય સેલ્ફ. સમજાય ઇંગ્લિશ? નહીં સમજાય? જાત. હું કોણ છું તે પોતાને જાણો. સમજાયું ને? એવું છે. સૂત્ર નંબર 3828. આખા જ્ઞાનનું સર્વૈયું શું કહે છે? જો તું રિયલ જાણીને બેઠો હોય તો રિલેટિવ તો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. માટે તું જોયા કર, કશું જ કરીશ નહીં. જે થતું હોય તે થવા દે, જે ના થતું હોય તે ના કરીશ. કેટલું સુંદર આ મૂક્યું. જે થતું હોય તે થવા દે, જે ના થતું હોય તે ના કરીશ. માત્ર જોયા કર. આ તો વિજ્ઞાન છે નહીં રાજેશામભાઈ પાઠક સાહેબ? કેટલું આ સૂચક છે. આનો વિસ્તાર કરે તો બહુ મજા આવે. આને તો કોણ છે? પૂછવું જ કોઈને? આગળના સૂત્રમાં સર્વૈયું કહ્યું ને જગતનું. હા, આ છોકરાઓ આવે છે તે સર્વૈયું સમજાવો જ રહી. ના, હજુ તો બહાર છે. છો બેઠા છે બરાબર. તો એ પછી છે ને આપણા શું વલ્લભભાઈ ને ભૂપેન્દ્રભાઈ છે અત્યારે સ્કૂલમાં એડમિનિસ્ટ્રેટર. તેમને ઈચ્છા છે કે અઠવાડિયામાં એક વાત કહું, દર અઠવાડિયે ગુરુવારે આપતા પુત્રોમાંથી જેમને જેમને અનુકૂળતા, શું થયું? જેમને જેમને અનુકૂળતા હોય તે મારી ખૂબ ભાવના છે કે આપણા સ્કૂલના છોકરાઓને અને શિક્ષકોનો, આખા શિક્ષક વર્ગ બધાને બહુ જ ભાવના છે. આપ એક દિવસ આપો. અહીંયા આગળ દીપકાનંદજી તો છે જ, કમલેશાનંદજી આવે છે, મોટે ભાગે આવે છે. એ બેનો લાભ મળે છે, પણ કે બીજા પણ આવે તો સારું. એટલે જેવું અનુકૂળતા હોય એ પ્રમાણે એક ગુરુવાર આપણે બધાએ કંઈ દરેક ગુરુવાર અમારે એવું નથી. કોઈને મહિને, 2 મહિને, 3 મહિને જે ટાઈમ મળ્યો તો આપણે છે ને આટલા બધા. એટલે એ કોર્ડિનેશન કરજો, એક આવજો. એટલે એ તો થશે એમ. અદ્ભુત છે. જે થતું હોય તે થવા દે, અને જે ના થતું હોય તે ના કરીશ. આ સમજણ ના પડી મને તો. ના થતું હોય તે કરવા જઈએ છે. અને થતું એને થવા દઈએ છીએ. એમાંય ડખો થઈ જાય. આ જ વાત છે. બહુ મજાનું છે. પછી આપતા સૂત્ર નંબર 3697. અમારું અનંત અવતારનું સર્વૈયું આ છે. હું જે લાવ્યો છું તે અનંત અવતારથી સર્વૈયું કરતો 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 લાવ્યો છું. એ સર્વૈયું છે વ્યવસ્થિત. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ જે જગતને ચલાવે છે.
આ ત્રણેય સૂત્રો બહુ લિંકમાં સરસ કાઢ્યા છે. પાઠક સાહેબ રાધેશ્યામભાઈ સુધીરભાઈ આપણા SM પટેલ છે ને, ભાયલી ગામના સંત છે અહીંયા આગળ, એટલે હવે વડોદરામાં આવી ગયું બધું, એટલે એમની જમીનો મોંઘી થઈ ગઈ બધી. તમારી પાસે કેટલું 1-2 વીઘા ખરી કે નહીં? હે? હા. તો એ તો અત્યારે તો કરોડ રૂપિયા જાય છે 1 વીઘું તો. ચાલ્યા કરે તો. હે? એ તો ચાલ્યા જ કરવાનું. એટલે થવા દો છો. એટલે એમને એક ચોપડો બનાવ્યો છે મોટો. એ ચોપડામાં આપતા સૂત્રો અને આ બધું જ્યારે જ્યારે બેઠા હોય લખ્યા કરે. તે જ્યારે જેનું હોય ને તે આ બધું આ સત્સંગ થવાનો હોય તે પ્રમાણે કાઢી લાવે છે 3 દરેક વખતે. સવાર 3 વાગે ઉઠીને આ કામ કરવાનું એમનું. આ કાયમનો એમનો આવો એ થઈ ગયો છે પુરુષાર્થ. બહુ સુંદર છે. જેવી રીતે નટુ કાકા કરતા હતા ને, એ સવારે 3 વાગે ઉઠીને પેલું ફેર કરતા હતા. દાદાની હાજરીમાં જે સત્સંગ લખાઈ ગયો હોય તે 3 કોપી નીકળે. તો કનુભાઈને ખાસ એમને ઓર્ડર જ કર્યો હતો કે તમે મુંબઈ જાઓ તો ત્યાંથી આ 3 પેજવાળી, તે પાછું ખાસ મને કે પહેલું પેજ અને બીજું પેજ પરફોરેટેડ હોવું જોઈએ, શું, અને ત્રીજું પેજ ફિક્સ હશે ચાલશે. આવું બધું તે મારે સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવવી પડે પાછી. અને એ લખે એટલું કેટલો ભાર આપવો પડે ત્યાં લખે. શું કાર્બન બાર્બન બધું અમારે એમને આપી દેવાનું, કાર્બન બાર્બન બધું. તેવું આ SM કર્યું છે. ત્યાં 28 સપ્ટેમ્બર 2009 ત્રણ સૂત્રો લઈ આવ્યા છે. બોલો સાહેબ સુધીરભાઈ, બહુ સારું કામ છે, કરેલ છે. એટલે બહુ આ સર્વૈયું શબ્દ બહુ મોટો છે અને આપણે આજ્ઞાધર્મથી આ જ થાય છે. આપણે આપણા જ મન વચન કાયાના હિસાબોનું સર્વૈયું આપણને સમજાતું જતું જાય. એટલે મેં કહ્યું તમે ભૂતકાળમાં જઈ શકો પણ વર્તમાનતા છોડ્યા વગર. વર્તમાનતા એવી વસ્તુ છે કે ભૂતકાળમાં આ જ્ઞાને કરીને, ધીરુભાઈ, આ જ્ઞાને કરીને આપણને શું ખબર કે કઈ અવસ્થામાં ભૂતકાળમાં આપણે સ્પર્શ કર્યા અને ક્યાં ગયા એને શું ખબર પડે. પણ એ બધું અંદર જઈ શકો છો. પણ અહીંથી પાછળ પણ એ માનધગુર કોણ કરે? હું છું, પતી ગયું. શું કહ્યું? બોલો બધા, હું છું, હું છું, હું છું, હું છું, હું છું. અને એટલા માટે જ એટલા માટે આ મન વચન કાયા રૂપી મન વચન કાયા રૂપી નામદારીને નામધારીને અને તેના બધા હિસાબોને તેના બધા હિસાબોને એઝ ઇટ ઇઝ જેમ છે તેમ જોઉં છું, જાણું છું, કારણ કે હું છું અને એટલા માટે જ આ ધીરુભાઈને એઝ ઇટ ઇઝ જેવા છે તેવા સારી રીતે સમજી શકું છું. હું છું. That's it, બસ આટલું. એટલે વિતરાગોની ડિક્શનરી છે. આ તો વિતરાગોની ડિક્શનરી છે. વિતરાગોની ડિક્શનરીમાં ના શબ્દ જ નથી. એટલે દાદા વગર કહું આપતા સૂત્ર ગમે ત્યાં ખોલજો, તમને ના શબ્દ મળે મને કહેજો, જાઓ કેવા આવજો. એક શબ્દ રૂપે પણ એમનો નથી શબ્દ, ના શબ્દ આવશે તે છે શબ્દમાં અર્થમાં હશે. જોજો, તમે શોધી કાઢજો, પણ કોન્ટેક્ટ જોજો, એનો સંદર્ભ બધો બહુ સમજવા જેવું છે. કૃષ્ણ ભગવાનની ગીતાજી છે આટલા સુંદર, એમાં જોજો ભાઈ આપણે વેદવ્યાસજીની છે, છતાં પણ નેગેટિવિટી ક્યાંય નહીં હોય. જોજો, પણ એ બધો કોન્ટેક્ટનો સંદર્ભ બધો આખો લેવો પડે છે. છતાંય કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ બધું, પુરુષોત્તમ યોગ ને વિજ્ઞાન યોગ ને આ બધું લેવાય છે જુદું જુદું. તે તો વિચારની દશાએ કરીને બધું જુદું લઈને ઘણી ટીકાઓ થઈ શકે. પણ ગીતાજી અદ્ભુત ગ્રંથ થયો, કેટલો અદ્ભુત. આખા ભારતમાં ને આજે ઇન્ટરનેશનલી એમ ઘણાને એમાંથી બહુ લાભ થાય છે, ઘણાને. જય સચ્ચિદાનંદ. તારે યોગેશાનંદજી કરતો એટલે કરતા હતા જે સર્વૈયો. અરે 20 અવતારથી. શું કહ્યું? 20 અવતારથી. શાના માટે? તો કે આ બધા સાર સ્વરૂપ જગતમાં જેને બધાને લાગે છે તેમાં હું કેવી રીતે? તો કે સાર ક્યાં છે? એ સાર શોધવા માટે જગતમાં ક્યાંય સાર નહોતો જોયો. 20 અવતારોથી છે આ.
ત્યારે આ એમ પટેલ રૂપી દેહમાં એ પરિણામ પામે છે. એમ નથી થતું ભાઈ. સાર સાર જ્યાંય કશ ના જોયો તે જગ્યાએ, અને છતાંય બધા વ્યવહારમાં હતા પાછા. બહુ એના માટે કાઢ્યો છે. સમજાયું? એ સાર તો કેમ કરીને સમજાય તો બધું. એટલે આ આજ્ઞા એ જ કરી રહી છે આપણને કે હવે આ મન વચન કાયા રૂપી પોતાનું દેહ અને એના હિસાબો અને હિસાબોનું જગત, એમાં ઘણા ઘણા પાસાઓ કરીને હિસાબોમાં કઈ કઈ બાજુ કેવી રીતે તમે ના આવી શકો એ બધામાં જોતા જોતા હજુ સાર શું છે ને સાર શું નથી એટલું જ આપણને જુદું કરી આપે, તારણ કાઢી આપે. કારણ કે આપણે આત્મ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપે પામ્યા છીએ આપણને. સમજો? એટલે આખા અનાત્મ ભાગના બધા જ હિસાબ જીવન અને જગત સ્વરૂપમાં આ સાર સ્વરૂપ નીકળે છે. આજ્ઞાધર્મ આ જ કરી રહ્યો છે. અને જો એમાં જ્યારે આપણને શક્તિ કાચી પડતી હોય તો ફાઇલ પાસે આપણે આ સત્સાધનોનો ઉપયોગ કરાવવાનો, સાથી પ્રત્યક્ષ થવા માટે કે અંદરથી શક્તિ આપણી ખીલે અને શક્તિએ કરીને આપણે આજ્ઞામાં આપણે સખરી રીતે રહી શકીએ. પણ સત્સાધન કરતી વખત ફાઇલ પાસે કરાવવું પડે એટલો ખ્યાલ રાખવાનો. સમજાયું? અને એ તો બધાને વિશ્વમાંય કામમાં લાગે એવી છે. બહુ યુનિવર્સલ છે બધું જ, યુનિવર્સલ. એટલે એની યુનિવર્સાલિટી બધી સમજાય, બધી બધાને સમજાય એવી રીતે આપણે મહાત્માઓએ એમાં રહેવા જેવું બધું. ચાલો, જય સચ્ચિદાનંદ.